આજ તો વડોદરામાં 12 વાગે સવાર પડીને અમે આવી રીતે તૈયાર થઈને નીકળી ગયા, 3 જણા બાઇક પર. રસ્તામાં જઈએ તો અહીં મોટી મોટી બિલ્ડિંગ બતાતી હતી અને અમે જતા હતા ઓફિસે. આવી રીતે 3 જણા. ભાઈઓને કીધું આજ તો તને બ્રિજની નીચેથી લઈ જા. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલ ચાલ, જવા દે જવા દે. પછી પાછું થોડી વાર પછી બ્રિજની ઉપર પણ લીધી અને પછી આવી ગયા હતા અમે એમની ઓફિસે. આવી રીતે મોટી બિલ્ડિંગમાં છે. ત્યાં જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો કારણ કે 7મા માળે હતી. પછી આવી ગયા હતા અમે નાસ્તો કરવા માટે. આ ફેમસ છે સેવ ઉસળ, એટલે અમે અહીંયા આવ્યા હતા. અહીંયા જઈએ તો ફૂલ ગર્દી હતી. અમારું તો વેઇટિંગ લિસ્ટમાં નામ લખાઈ ગયું હતું. પછી થોડી વાર પછી અમારો વારો આવી ગયો હતો ફાઇનલી. ને અહીંયા તો ઝીણા ગાંઠિયાને પણ સેવ કે છે. શું તમને પણ ખબર છે? પછી આવી ગયો હતો અમારો સેવ ઉસળ. પછી અમે એ ખાઈને પછી નીકળી ગયા હતા આવી રીતે, કારણ કે આજ તો વડોદરા ફરવાનું હતું. પછી અમે આવી ગયા હતા કપડાં લેવા માટે એક દુકાને. પછી આ છે રેલવે સ્ટેશન વડોદરાનું. પછી અમે આવી ગયા હતા આ બાગમાં, જેમનું નામ છે સયાજી બાગ. બસ તો અહીંયા બધા ફરવા માટે જ આવે છે, તો અમે પણ આવી ગયા હતા. અમને આ મિત્ર લઈને આવ્યો હતો. અહીંયા જોઈએ તો આવી રીતે 3 વાંદરા મસ્તી કરતા હતા. એક તો ગુલાટી પણ મારે ને બીજા વાંદરા આવી રીતે ઉપર ચડતા હતા. આ ખુલ્લા આમ જ તે રખડતા હોય છે. પછી અમે પણ નીકળી ગયા હતા આવી રીતે ગાર્ડન જોવા માટે. પછી અમે આવી ગયા હતા સુરસાગર, કે જ્યાં મહાદેવની મૂર્તિ આવી રીતે મોટી છે અને એ લેકમાં વચ્ચે છે. પછી આવી ગયા હતા અમે મોલમાં, કે જે બહારથી આવો દેખાતો હતો, અને આ મોલનું નામ છે ઇનઓર્બિટ મોલ. તો ચાલો આપણે પણ અંદર જઈએ. અંદર જોઈએ તો એકદમ આવી રીતે મસ્ત નજારો હતો. ને આવો મોટો મોલ હોય એટલે આપણે ફરવાની તો મજા જ આવે, એ પણ એસીમાં. તો બસ તો ઉપર પાછા નીકળી ગયા અમે બધું જોવા માટે. થોડી વાર બધું જોઈને પછી અમે નીચે ઉતરીને પછી આવી ગયા હતા રૂમે. તો આ ભાઈ છે ને એમનું ટી શર્ટમાં સ્પ્રે લગાવતો હતો, કારણ કે એમણે આખો દિવસ પહેરેલું એટલે થોડી વાસ આવતી હતી. પછી આ બધી બાજુ સ્પ્રે લગાડ્યો અને એમને પાછું પહેરવું હતું એટલે. પછી અમે અમારો સામાન લીધો અને પછી નીકળી ગયા, કારણ કે હવે તો જવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી આવી ગયા હતા જમવા માટે. રાત્રે જમી લીધું અને પછી આવી ગયા હતા બસ સ્ટોપે, કારણ કે અહીંયાથી અમને બસ લેવા આવવાની હતી. પછી બેસી ગયા હતા બસમાં. અહીંયાથી ડાયરેક્ટ અમારે ભાવનગરની બસ પકડીને પછી આવી ગયા હતા હોટલ સિદ્ધિવિનાયક ભાવનગર. પછી અહીંયા નાસ્તો કર્યો અને પછી નીકળી ગયા હતા ઘર તરફ. બસ આજના માટે એટલું જ. હવે કાલે બીજું જોઈશું.